જય અંબે જય ભોલે. જો આજે આપણે બનાવવાનું છે કેરીનું શાક, એટલે આ કાચી કેરીનું શાક બનાવવાનું છે. તો સૌથી પહેલાં આપણે આના ઉપરથી સાલ ઉતારી લેવાની અને પછી સુધારી લેવાની. તો ચાલો હવે પહેલાં સાલ ઉતારી લઈએ. જો આ રીતે બધી સાલ પહેલી ઉતારી લેવાની. જો કેરીને સાલ ઉતારીને આપણે સુધારી લીધી છે. આ 4-5 કેરી હતી એને સાલ ઉતારી અને સુધારી લીધી છે. હવે એમાં આપણે શું શું જોઈશે એ તમને બધું બતાવી દઉં. જુઓ, આ રહી છે વઘારવા માટે, આ જીરું છે, આ સૂકું મરચું છે, હળદર, આ હિંગ છે, આ મીઠું પ્રમાણસર, આ તેલ જોઈશે અને આ પાણી. તો ચલો પહેલાં આપણે આ કેરીને બાફી લેવાની છે. તો આને બાફી લઈએ પહેલાં. કેરી નાખી, પાણી નાખ્યું બાફવા માટે. પ્રમાણસર મીઠું નાખ્યું. હવે આપણે આને બાફી લઈશું. જો ગેસ સળગાવી દીધો, કુકર મૂકી દીધું ઉપર. હવે આપણે 2-3 સીટી મારી લઈશું એટલે કેરી બફાઈ જાય પછી એને વઘાર કરી લઈશું. જો આપણે હવે 3 સીટી વાગી જશે એટલે હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કરી દીધો. હવે કુકર ઠંડુ થાય ને પછી એને જોઈ લઈએ. જો કુકર ઠંડુ થઈ ગયું છે, હવે આપણે જોઈ લઈએ. જો પાણી આ રીતે ગાળી લેવાનું. કેરી આપણી બફાઈ ગઈ છે. આમાં નાખવાની. બાફાનું જે પાણી તે ગાળી લીધું. જો કેરી આપણી બફાઈ ગઈ છે, હવે આને વઘારી લઈશું. જો હળદર નાખી કેરીમાં, મરચું, સૂકું મરચું જેટલું તીખું ખાતા એ પ્રમાણે નાખવાનું. જો આપણે તેલ મૂકી દીધું છે, એમાં રાઈ નાખી છે. રાઈ ફૂટે પછી થોડું જીરું નાખવાનું અને પછી હિંગ નાખવાની. પછી આપણે કેરીનું શાક વઘારી દઈશું. જો જીરું નાખ્યું, હવે થોડી હિંગ નાખી દીધી, હલાવી દેવાનું. હવે શાક વઘારી દેવાનું. કેરીનું શાક વઘારી દીધું. જો કેરીને બાફેલું ગાળેલું પાણી હતું ને એ થોડું ગળવું પડે, કારણ કે રસાવાળું શાક કરવાનું ને. તો જે કેરીમાંથી આપણે બાફમાંથી ગળી લીધું હતું ને એ પાણી નાખીએ એટલે રસાવાળું શાક કરવાનું. જો શાક આ રીતે વઘારી લીધું છે. પછી પાછું એમાં ગોળ નાખવો પડશે. આ કેરીનું શાક તો ખાટું હોય એટલે ગોળ તો નાખવો જ પડે. ગોળ તો મોર જ જે ખાતા હોય.
જો ગોળ નાખ્યો. જો ગોળ નાખી દીધું છે અને શાક તૈયાર છે હવે આપણે. જો તૈયાર છે આપણે કેરીનું રસાવાળું શાક, કાચી કેરીનું રસાવાળું શાક. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.